तो हेलो दोस्तों नमस्कार। तो આપણે વિડિયો લઈને આવી ગયા છે। તો આપણે વિશે વાત કરવાની છે ત્યારે હાલ સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડિયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવવાના વિડિયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો જે જયરાજભાઈ માથે જે આરોપ લગાવવામાં આવ્યો છે કે નવનીતભાઈનું એવું કહેવું છે કે જયરાજે એના માણસો મોકલીને મારા હાથ પગ ભંગાવી નાખ્યા છે, અને જે લોકોને પકડી લેવામાં આવ્યા છે હજી લોકોએ પણ ખુલાસો કર્યો નથી કે કોના કેવા પ્રમાણે આવ્યા હતા અને કોને બતાવવા વિડિયો ઉતાર્યો હતો, હજી કાંઈ પણ ખુલાસો થયો નથી। तो दोस्तों तमने खबर हती कि कोळी समाजना लोको मैदाननी अंदर उतरी गया छे, आम सामे एम कहेवाय छे कि आहिर समाज पण मैदाननी अंदर उतरी गया। अने आहिर समाजनुं एवुं कहेवुं छे कि जे जयराजभाईने तमे खोटी रीते आरोप लगावो छो बिलकुल खोटुं छे, तमारी आगळ कांई पण सबूत होय तो अमने बतावो। अने त्यार पछी कोळी समाजनुं पण एवुं कहेवुं छे कि अमारी पासे तो सबूत छे, कॉल रेकॉर्डिंग पण सबूत छे, अने अमारा जे नवनीतभाईए खुलासो कर्यो ई पण साचुं छे। नवनीतभाईनुं एवुं कहेवुं छे कि जे मायाभाई आहिरने माफी मंगावी हती त्यार पछी जयराजभाईनो मारामां कॉल आव्यो हतो अने मारी पासे कॉल रेकॉर्डिंग पण सबूत छे, અને ત્યાર પછી જે મારી માથે આવી ઘટના ઘટી છે જયરાજે એના માણસો મોકલીને મારા હાથ પગ ભંગાવી નાખ્યા છે, એવા સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। તો તમને ખબર હતી કે નવનીતભાઈના ન્યાય માટે ઠેઠ લોકો ગાંધીનગર લગી પહોંચી ગયા હતા। પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી એ બધા કોળી સમાજના લોકો પણ મેદાનની અંદર ઉતરી ગયા હતા। બધા લોકોની એક જ માંગ હતી કે મેન ગુનેગારને પકડો, એનો ખુલ્લે આમ વરઘોડો નીકળવો જોઈએ દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો चैनल सब्सक्राइबर करवानुं भूलशो नहीं, તેથી કરી આવવાના વિડિયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડિયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી બીજા વિડિયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत। મળે કે બીજા વિડિયો તબ તક કે लिए बाय बाय।